ઘણીવાર આમ આદમી પાર્ટીના જે જાહેર કાર્યક્રમો હોય છે એમાં પંજાબની અંદર ખેડૂતો માટે જે કાર્યો થયા છે એને લઈને વાતચીત થતી હોય છે, અને જ્યારે દિલ્હીની કોઈ વાત આવે કે દિલ્હીનો પ્રશ્ન ઉઠે ત્યારે પક્ષના નેતાઓ એવું કહેતા હોય છે કે ગુજરાતની વાત કરો, દિલ્હી તો બહુ દૂર છે. તો આ વિરોધાભાસ કેમ? તમે વિચાર કરો કે ગુજરાતની જનતાને 30 વર્ષમાં ભાજપે શું આપ્યું? વીજળી બિલ મુખ્યમંત્રીને ફ્રી મળે તો ભાઈ ગુજરાતની જનતાને કેમ ન મળે? મારા નિધિબેનને કેમ ન મળે? સાંસદને ફ્રી મળે, ધારાસભ્યને ફ્રી મળે, મુખ્યમંત્રીને ફ્રી મળે, મંત્રીઓને ફ્રી મળે, આમને નહીં આપવા. દિલ્હીમાં એ કરી બતાવ્યું, પંજાબમાં કરી બતાવ્યું. તો કામોની વાત થાય ને. આજે કોંગ્રેસ વાળા પોતાનું કામ નથી ગણાવી શકતા. 70 વર્ષમાં લૂંટ જ ચલાવી છે. ભાજપે 30 વર્ષમાં અહીંયા લૂંટ ચલાવી છે. એટલે તો આ પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે. બાકી પોલીસનું શું કામ? પોલીસને ન કહી દે ભાઈ ખેલદિલીથી ચૂંટણી થવી જોઈએ. લોકતંત્ર આ લોકશાહી છે ને. હું એમ કહું છું, પાર્ટીઓ આવશે જ જશે, સરકારો આવશે ને જશે, લોકશાહી ખતમ ન થવી જોઈએ. લોકતંત્ર જીવતું રહેવું જોઈએ. આઝાદી એમને નથી મળી. કેટલાય પૂર્વજોએ શહીદ થયા છે આપણા. મંગલ પાંડેથી લઈને શહીદ ભગતસિંહ સુધી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સુધી કેટલા વર્ષો સુધી એમણે દેશને જાગૃત કરીને અંગ્રેજોને બગાડ્યા છે. લોકતંત્ર આવ્યું છે. આપણે 2, 5, 10 વર્ષ સરકાર રહી એના માટે પોલીસનો દુરુપયોગ કરીએ, લોકતંત્ર ખતમ કરીએ, લોકોને વિશ્વાસ લોકતંત્રમાંથી ઉડી જાય, તો એ આપણી ભાવિ પેઢી માટે ખતરનાક છે.